અત્યાર સુધી અનેકવાર સાંભળવા મળ્યું છે કે પોલીસ કર્મચારી હોય કે પોલીસ અધિકારી હોય એ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હોય કે પછી અન્ય કોઈ સરકારી વિભાગના કોઈ અધિકારી હોય કે લાંચિયા બાબુ હોય કે જે લાંચ લેતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેને પકડવામાં આવે, પરંતુ ગુજરાત એસીબીમાં આ વખતે પહેલીવાર એવો દાખલો સામે આવ્યો છે કે જેમાં બહારના કોઈ સરકારી બાબુ ગુજરાતની અંદર લાંચ લેતા તેના વચોટિયો છે તે ઝડપાઈ આવ્યો હોય। ત્યારે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં એક વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ લેતા વચોટિયાને રાજકોટ એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આ વચોટિયો મુંબઈના એક પીઆઈ છે જે માટુંગા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે। તે પીઆઈના વતી રાજકોટના એક વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે। લાંચ લીધા બાદ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી અને તે તપાસમાં સામે આવ્યું કે આ એક વચોટિયો છે અને જે મુંબઈ માટુંગામાં જે પીઆઈ છે કે ત્યાં જે પીઆઈ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવે છે દિગંબર પાગડ કરીને જે પીઆઈ છે તેના દ્વારા જે આ લાંચ માગવામાં આવી હતી અને તેના વતી આ લાંચ માગતા ઝડપી લેવામાં આવ્યો છે। શુક્રવારે જે આ બાબતે તેની સામે જે ફરિયાદ છે તે નોંધવામાં આવી અને આ આખું પગેરું છે કે જે ઉકલી દેવામાં આવ્યું હતું। હાલ તો એસીબી દ્વારા જે આ પીઆઈ છે તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ એસીબીની ટીમ મુંબઈ ખાતે પહોંચી છે અને ત્યાં આગળ આ પીઆઈ છે તેને શોધી બી રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર આ પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં કોઈ બહારના રાજ્યના કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી હોય કે જે લાંચ માગી હોય અને તે લાંચ લેવા માટે તેના વચોટિયાને ઝડપી લેવામાં આવ્યો હોય અને તે પોલીસ અધિકારીનું નામ પર ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય। એટલે કે કહી શકાય કે એસીબી દ્વારા આ કેસને લઈને એક દાખલો છે તે બેસાડવામાં આવશે અને અત્યારે હાલ તો જે આ પીઆઈ છે તેની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। આ વાત કરવામાં આવે તો રાજકોટનો જયમીન સાવલિયા કરીને એક વેપારી છે કે જેના દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે તેને મુંબઈ માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને તેને ત્યાં આગળ તેની ઉપર કેસ થયો છે અને તેમાં તેને હેરાનગતિ છે તે કરવામાં આવતી હતી। તે હેરાનગતિથી બચવા માટે થઈને તેને લાંચ છે તે માગી હતી। પોલીસ તેને હેરાન ના કરે અને તેને ત્યાં મુંબઈ ના બોલાવે તેના માટે થઈને 10 લાખ રૂપિયાની લાંચ છે તે માગવામાં આવી હતી। રાજકોટના જે વચોટિયા દ્વારા આ આખું સેટિંગ છે જે બેસાડવામાં આવ્યું હતું અને તેને આ જયમીન સાવલિયાને એવું કહેવામાં આવ્યું હતું કે મારે આ પીઆઈ જોડે સારા સંબંધ છે અને હું તમારું સેટિંગ છે તે કરાવી દઈશ તેમ કહીને 10 લાખ રૂપિયાની લાંચ છે તે માગી હતી। પરંતુ આ બાબતની જ્યારે જયમીન સાવલિયાને ખબર પડી ત્યારે જયમીન સાવલિયા દ્વારા એસીબીનો છે જે સંપર્ક કરવામાં આવ્યો અને એસીબી દ્વારા આખું છટકું ગોઠવીને જે જયમીન સાવલિયા છે તેને રંગે હાથે 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે આ જે વચોટિયા દ્વારા લાંચ સ્વીકારવામાં આવી હતી તેના વતી જે તેની પૂછપરછ છે તે પૂછપરછની અંદર માટુંગા પીઆઈનું નામ છે તે ખુલી આવ્યું હતું। ત્યારે હાલ તો એસીબી દ્વારા આ તમામ બાબતને લઈને જે વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મુંબઈ પોલીસને પણ એસીબી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે તમારા માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ પાગડ વતી જે લાંચ છે જે 10 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી અને તેનો વચોટિયો કે જે તેનો વહીવટદાર કહી શકાય તે રાજકોટ એસીબીમાં ઝડપાઈ ગયો છે અને તેનું નામ છે જે પીઆઈ તેનું નામ રાજકોટની ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે। ત્યારે તેને પકડવા માટે થઈને રાજકોટ એસીબીની ટીમ અત્યારે હાલ મુંબઈ ખાતે પહોંચી છે અને મુંબઈ ખાતે તેની તપાસ છે તે કરી રહ્યા છે। અલગ અલગ તેના જે સરનામા છે તે સરનામા ઉપર રાજકોટ એસીબીની ટીમો પહોંચી છે, ત્યાં આગળ તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે હાલ તો આ પીઆઈ જે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને તેને જે રાજકોટ એસીબી છે તેના દ્વારા પકડવા માટેની અલગ અલગ કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભા થાય છે કે જ્યારે આ પીઆઈનું નામ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે ત્યારે ખરેખર આ પીઆઈને પકડવામાં આવશે કે પછી પોલીસ જ પોલીસનું ખેંચીને તેને ક્યાંક બચાવવાની કોશિશ કરશે। હાલ તો એવું કહેવાય કે પીઆઈનું નામ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે બચી તો નહીં શકે, પરંતુ હવે કાગળિયા તેના કેટલા જે રાજકોટ એસીબી છે તેના દ્વારા કેટલા સ્ટ્રોંગ બનાવવામાં આવે છે, કેટલા મજબૂત કાગળિયા બનાવવામાં આવે છે તેની ઉપર આ આખો જે કેસ છે તે રહેલો છે। પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે ગુજરાત એસીબી દ્વારા એક આ દાખલો છે જે બેસાડવામાં આવ્યો છે અને કદાચ ગુજરાતની અંદર પહેલીવાર એવું બન્યું છે કે જેમાં બહારના રાજ્યની પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ છે કે ગુજરાત એસીબી દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનું નામ છે તે ખોલવામાં આવ્યું છે અને લાંચ લેતા તેના વતી તેનો વચોટિયો છે કે જે ઝડપી લેવામાં આવ્યો છે।
અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.